रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું। શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ પંચમ અધ્યાય। હવે આજે આગળ એમાં વધીએ। મિલનબેને કીધેલું છે, હજી ધ્યાનમાં તો છે જ કે આપણે અષ્ટપદીનું થોડું જે પણ રંચક સ્પર્શ થાય। મેં પુસ્તક શેર કર્યું છે, થોડુંક વાંચવાનો પ્રયત્ન કરજો, એટલે આગળ જ્યારે આપણે એકચ્યુઅલમાં લઈએ ત્યારે એને થોડું વધારે સારી રીતે સમજી શકાય। પણ એ પહેલા સંગીતાબેને થોડાક પ્રશ્નો તો તે દિવસે પૂછ્યું ત્યારે થોડુંક તો આપણે થયું હતું વસંત સંબંધી કે કઈ રીતનો ક્રમ ને આ, પણ હવે હોળી દંડારોપણ આવશે તો હોળી દંડારોપણના દિવસે જે મુખ્યત્વે ક્રમ છે આપણો, એમાં થયું કે અને હવે વસંતી છીટ પણ ચાલુ થશે એટલે થયું કે થોડુંક જે કંઈ શેર કરવા જેવું છે એ કરી લઉં। એટલે ખાસ પહેલાં લઈ લઈએ ભાગવતજી શરૂ કરતાં પહેલાં કે જે ક્રમ છે આપણા તૃતીય ગૃહનો, અત્યારે આપણે જ્યારે સેવાના ક્રમની વાત કરીએ ત્યારે મોટાભાગે આપણે બધા તૃતીય ગૃહના સેવક છે, એટલે ખાસ એ સંબંધી જે વાત છે એ કરતા હોય છે। પછી તો બધાએ જે કંઈ સૂક્ષ્મ ફેરફાર હોય એ પોતાના ઘર પ્રમાણે કરવાનો હોય છે। પણ આ દિવસે હવે આવતીકાલથી જ આપણા ઘરમાં તો વસંતી છીટ ચાલુ થઈ જશે। અને વસંતી છીટ કહીએ તો ઘણીવાર એવું થાય કે મારી પાસે તો આવું વસ્ત્ર નથી, તો કેવી રીતે, પણ ગયા વર્ષે પ્રયત્ન કર્યો હતો અને પછી જે વૈષ્ણવોને આમાં રસ હતો એ લોકોની સાથે પણ શેર કર્યું હતું, એમને પણ કર્યો હતો। તો વસંતી છીટ એટલે આપણી પાસે હોળીના રંગમાં ગુલાલ, કુમકુમ બધું આપણી પાસે હોય જ, અને એને આપણે જ્યારે વસ્ત્ર કેસરી પર, સફેદ પર, જે પણ વસ્ત્ર પર છીટ હોય વસંતી છીટ, તો ગુલાબ જળમાં ભીજવી દેવાનું એને, અને પછી સ્પ્રે કરતા હોય એવી રીતે કરવાનું, એટલે કે છાંટ 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 ઝીણી 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 મૂકીએ, એકદમ ઝીણી ઝીણી પેલી કહેવાય ને ટૂથપીક જેવું, એનેથી છાંટ છાંટ મૂકી દેવાની। કારણ કે કોટનનું વસ્ત્ર હોય, હવે સુતરાવ ચાલુ આપણા ક્રમમાં તો હવે ચાલુ થઈ જશે, કાલથી વસંતી છીટના વસ્ત્ર લખ્યું છે એટલે સુતરાવ, અને હોળી દંડારોપણથી તો સુતરાવ વસ્ત્ર એવું લખેલું જ આવશે। તો કોટન પર તો છે ને તમે જરાક ટપકું મૂકો ને તો સ્પ્રેડ થઈ જાય, એટલે ધ્યાનથી એકદમ નાનું ટપકું જ્યારે મૂકો ત્યારે એવું લાગે કે મને દેખાતું પણ નથી, પણ પછી એટલી સુંદર 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 છીંટ ઉભરાઈને આવે તો એ વસંતી છીટ છે। એટલે અને આ ઘણી વખત એવું હોય, એવું મારી પાસે તો આવા વસ્ત્ર નથી, પણ આનો ભાવ એટલો બધો સુંદર છે અને આપણે આપણી રીતે જાતે જ સિદ્ધ કરી શકીએ છીએ। આમાં બહારથી તૈયાર કરેલું એના કરતાં જ્યારે પ્રિયા પ્રીતમ બિરાજી રહ્યા છે, ખેલ એકદમ એવી કક્ષાએ પહોંચ્યો છે કે જે યુગલ સ્વરૂપના હૃદયમાં જે રસ છલકાયો છે તે પ્રકટ થઈને ઉછલિત થાય છે, અને એ છે વસંતી છીટ। તો આ જે છીટ છે, તમે આપણે લૌકિકમાં જોઈએ, હોળી રમીએ તો આપણે જે પહેરેલા હોય એ કપડા પર છીટ જે પણ કલર છે તે ઉડે, રંગ ઉડે। અહીંયા આગળ જે રસની જે વર્ષા થઈ રહી છે, તો આ રસ વર્ષામાં શ્રીઅંગ પર જે વસ્ત્ર ધર્યા છે આપે, એની પર છીટ આવે છે। એટલે આ બહાર જે આમ પણ બહાર વસ્ત્ર મળે છે, જે રીત જો અહીંયા આગળ કોણ કઈ રીતના ધરે છે એની બિલકુલ આપણે વાત નથી કરી રહ્યા, તો અન્યથા નહીં લેવાનું। જેટલું પણ બને પ્રભુના સુખાર્થે એને જેવી પણ, અને સ્પેશિયલી મોટા લોકો માટે, અને આ શેર કરું છું એ પણ એના માટે કે જે અમારા જેવા હજી કંઈક
થોડુંક પણ કરી શકતા હોય મોટા લોકોની તમે લોકોએ તો ઘણું બધું કર્યું. અમે તમારી સુધી પહોંચીશું તો ખબર નહીં કેટલું કરીશું પ્રભુ કૃપાથી જે થશે. પણ જેને થઈ શકે એવું હોય, અવકાશ હોય એના માટેની વાત છે. તો આ છીટના વસ્ત્ર જે હોય એ શ્રીઅંગ પર આવે. મોટા ભાગે બહાર જે વસ્ત્ર મળતા હોય છે એ નિકુંજના વસ્ત્ર એટલે કે પીઠિકાના જે વસ્ત્ર હોય એમાં વસંતી છીટ મળતી હોય છે. પણ પીઠિકાના વસ્ત્ર તો હંમેશા પ્લેન જ રહે. એમાં આવા છીંટના વસ્ત્ર આવે નહીં. છીંટનું વસ્ત્ર શ્રીઅંગ પર જ્યારે વાગો ધરે પ્રભુ ત્યારે આવે અને એ કાલથી સુતરાવ આવશે. પેલા બહારના વસ્ત્ર તો રેશમી જ રહેશે. એટલે પાછી કોઈને પણ ભૂલ ના થાય એટલે ખાસ કહું કે કાલથી જે ક્રમ બદલાશે સુતરાવનો એ શ્રીઅંગ પરના વસ્ત્ર ધરશે એના પર. પેલા વસ્ત્ર તો રેશમી જ રહેશે. અને હોળી દંડારોપણમાં આ થઈ વસંતી છીટની વાત. હોળી દંડારોપણમાં જે વસ્ત્રનો પ્રકાર છે એમાં લખાઈને આવશે કે સફેદ વસ્ત્ર, સફેદ કિનારી વાળા, અને એટલે પેલી આપણી જે બોર્ડર છે એ પણ સફેદ લેવાની. તોય હોય તો રૂપેરી સોનેરી હોય, પણ આ જે છે એ બોર્ડર સફેદ હોય. તો સફેદ વસ્ત્ર, સફેદ કિનારીના સુતરાવના અને ચોવાની ચોલી. હવે હોળી ખેલના 40 દિવસના વસ્ત્રોમાં જે ભાવ છે, બધા સ્વામિનીજીઓના ભાવથી પ્રભુ ખેલી રહ્યા છે. સખાઓને અને સખીઓને આનંદ કરાવી રહ્યા છે. સખ્ય ભાવના આ દિવસો છે. તો આમાં જે આપણે આગળ પણ 10 દિવસમાં વાત થઈ કે રેશમીમાં પણ જે સુંદર સુંદર વસ્ત્રોના રંગ આવ્યા ને હવે સુતરાવમાં પણ એવું જ આવશે. તો ચોવાની ચોલી એટલે અવકાશ હોય. ચોલી પ્રભુના શ્રીઅંગની ચાકદાર વાગો જે આપણે ધરીએ અંદરનો શ્રીઅંગ પરનો, એની પર નાનું અમથું બીજું એક આપણે કેવું નાનું જેકેટ પહેરીએ એવી રીતના એકદમ નાની કમર સુધીની ભુજા વસ્ત્ર પણ થોડુંક જ હોય, અડધા કરતા પણ ઓછું. આપણે કહીએ કે મેઘિયાબાઈ હોય એવી રીતે એવી રીતના ચોલી આવશે. અને આ ચોલીને ચોવાથી રંગવાની. આપણે શ્યામ કલર ના વ્યવસ્થા હોય અથવા તો ના કરી શકાતું હોય તો એની વાત નથી, પણ આ ભાવની વાત છે. ભાવ પણ કરી શકીએ છીએ. બધું કરી શકીએ ને એવું આપણું સામર્થ્ય હોતું નથી અને આપણે હોવાનું પણ નથી. જ્યારે ગોકુળનાથજી ઉત્સવ મનાવતા હોય લખીત પીઠનો કે સેવા તો બાપ બેટા કર ગયે, તો પછી આપણે તો શું કરી શકવાના છે. પણ ભાવ પણ કરી શકતા હોય એવા સમયે. તો આ ચોવાની ચોળી છે તો એ ચોવામાં રંગેલી હોય. જે ચોવા તૈયાર કરવામાં આવે, હવે ચોવા કેવી રીતે તૈયાર કરવાના, તો ચંદનને બાળવાનું હોય છે. હવે ચંદનને જ્યારે આંચ આપીએ, બાળવાનું એવું તો ના બોલાય, મારાથી ભૂલ થઈ ગઈ. ચંદનને તપાવવાનું હોય છે આંચ પર. ધીમી આંચ પર તપાઈ કરીએ ઘણા બધા કલાક થઈ જતા હોય છે. સુગંધ પણ ઘણી ફેલાઈ જતી હોય છે ઘરમાં. તો એ ધીમી આંચ પર જ્યારે તપાવ કરીએ તો એ તપાઈએ ત્યારે એ શ્યામ રંગ ધારણ કરે છે. અને આ છે ચોવા. હવે ચંદન જે સ્વામિનીજીના ભાવથી છે. સાંભળજો ધ્યાનથી. જે આ ચોલી આવે છે ને જે વસ્ત્રો છે ખૂબ સુંદર પ્રકાર છે. ભલે થાય ના, પણ એ દિવસે આપણે ભાવ તો કરી શકીએ છીએ. તો આ જે ચંદન છે એ સ્વામિનીજીના ભાવથી છે. આપણે જાણીએ છીએ કે ચંદન છે એ ચંદનનું વર્ણ કયો છે, પિત્ત વર્ણ છે. ખૂબ ખૂબ તપે છે ચંદન છે એવા વિસ્તારમાં જ થાય છે કે જ્યાં સખત ગરમી હોય, એટલે ખૂબ તપે. અને એના પર જે સુગંધ કહેવાય છે સ્વામિનીજીની ગંધ, તો એ ચોમેર ફેલાય. જ્યારે ચંદન જ્યાં હોય ત્યાં દૂરથી ખબર પડે કે અહીંયા આગળ જે પવન આવી રહ્યો હોય, મંદ મંદ જે શીતલ લહેર આવી રહી હોય, આપણે કહીએ કે મલ્યાગીરી પરથી સુંદર આ કીર્તનમાં પણ આવે છે. અને આપના પ્રભુ તો મલ્યાગીરી રંગના પાછા વસ્ત્ર પણ ધરે. હમણાં જ શીતકાળમાં રેશમી વસ્ત્રમાં પણ મલ્યાગીરી રંગ આવ્યો છે આપણા ક્રમમાં. તો એ મલ્યાગીરી પરથી મંદ મંદ જે વાયુ વહી રહ્યો છે એ પ્રભુની સેવામાં છે. એવી રીતના કીર્તન, મને કીર્તનના બોલ બિલકુલ યાદ નથી, પણ
આનું વર્ણન ઘણી બધી જગ્યાએ હોય છે. તો આ જે ચંદનની મહેક છે જે સુંદર, એ ઠાકોરજીને અત્યંત પ્રિય છે. એટલે એ સ્વામિનીજીના ભાવથી ચંદન ચંદન સ્વયં એક તપેલું છે. અને મને બહુ એકદમ ઊંડાણમાં આનો ખ્યાલ નથી, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી ચંદન હોય ને ત્યાં સર્પ આવે. કોઈ મોટા લોકો હોય તો કેજો કે ખ્યાલ હોય તો. અ, પણ અને આપણે ત્યાં તો યમુનાજીમાં જ્યાં ગિરિરાજજીની પરિક્રમામાં જ્યાં જ્યાં સર્પ હોય ત્યાં ત્યાં આપણે ભાવ તો ગિરિરાજજીનો જ કરતા હોઈએ છીએ. તો આ જે અ, ચંદન આવું જે તપીને જે સ્વામિનીજીનો ભાવ છે, હવે એને હજી વધારે તપાય 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 કરીએ ત્યારે એ શ્યામ ચોવા તૈયાર થાય. અને એ ચોવા જે તૈયાર થાય તપી તપીને, એ યમુનાજીના ભાવથી. કારણ કે અત્યંત સ્વામિનીજી પણ વિરહાત્મક તાપાત્મક સ્વરૂપ છે, પણ યમુનાજીને તાપ અધિક કેમ છે? તો યમુનાજી ને આ જે તાપ છે, સ્વામિનીજીને પણ તાપ છે, યમુનાજીને પણ તાપ છે, પણ હજી હજી યમુનાજી જે છે એ એમની કૃપાથી જ જીવો, જે સ્વામિનીજી કૃપા કરે ત્યારે બ્રહ્મ સંબંધ થાય, અને જમનાજી કૃપા કરે ને ત્યારે તનુનવત્વ પ્રાપ્ત થાય. એ દેહ અલૌકિક બનીને પ્રભુ અંગીકાર કરે એવી પાત્રતા પ્રાપ્ત કરે. સ્વામિનીજી સિવાય પ્રભુની સાથે સંબંધ કરાવનાર કોઈ નથી, અને એ સંબંધ થયા પછી જીવને પ્રભુની સેવામાં અંગીકાર કરાવવા માટે જે તનુનવત્વ પ્રાપ્ત કરાવવાનું એ શ્રી જમનાજી પ્રાપ્ત કરાવે. તો આ જે જીવોને અંગીકાર કરાવવાનો જે તાપ છે એ શ્રી જમનાજીમાં છે, કે જમનાજીને એક જીવ જે દોર કર સોર કર જાય પિયસો કહે, કે પ્રભુ એક જીવ તૈયાર થઈ રહ્યો છે. જ્યારે બ્રહ્મ સંબંધ થાય ત્યારે ઉત્સવ મનાવવામાં આવે અને યમુનાજી અતિ પુલકાયમાન થઈને પ્રભુ પાસે જાય કે આજે એક જીવ આપની સેવા માટે તૈયાર થઈ રહ્યો છે. તો એ જીવને સેવામાં અંગીકાર કરાવવાનો જે તાપ છે. તો આ ચોવા તૈયાર થાય પછી એ ચોવાની અંદર જે ચોલી સફેદ, કારણ કે સફેદ રંગ પર જ રંગ ચડે. આપણે કોઈ પણ રંગ ચડાવવો હોય તો વસ્ત્ર આપણે સફેદ લઈએ. હવે એ સફેદ રંગ ચંદ્રાવલીજીના ભાવથી જે અનન્ય પૂર્વાઓ છે, જે તત્પર છે પ્રભુની પ્રાપ્ત કરવા માટે, અન્ય પૂર્વાઓ છે જે અન્યના થઈ ગયા છે, પણ પ્રભુના હૃદયમાં તો એક જ કાંત છે, પ્રભુ. તો એમને પ્રાપ્ત કરવા માટે એમને સંયોગ અહર્નિશ પ્રાપ્ત નથી, વિરહ પ્રાપ્ત છે, સંયોગ અહર્નિશ નથી. તો એવા ચંદ્રાવલીજી ના સફેદ રંગના વસ્ત્ર ધરશે, અને આ જે સફેદ રંગની ચોરી તે ચોવાથી તૈયાર કરવામાં આવે. હવે ચોવામાં અંદર મૂકવામાં શું આવે? તો ગુલાબજલ. ગુલાબજલ પણ અગેન ગુલાબજલ કેવી રીતે બને છે? તો જે ગુલાબ છે, પાંખડીઓ છે, એ તપી તપીને એમાંથી જળ બને, અને એ જળ એ ગુલાબજળ. તો આવું જે ગુલાબજળ છે એનું જરાક ટીપકું અંદર મૂકવાનું, અને એને આ ચોરીને એમાં આપણે કંઈક રંગ કરવો હોય તો કેવું, અને કોટનનું વસ્ત્ર છે એટલે રંગ તો અંદર ફસાઈ જ જશે, અને થોડુંક ભીનું કર્યું છે એટલે લાગી પણ જશે. હા, બહાર મળે છે એવો શ્યામ રંગ નહીં થાય, પણ એવો શ્યામ હોતો પણ નથી. તમે જમનાજીમાં નજર કરો તો શ્યામ રંગ કેવો હોય છે તમને ખ્યાલ આવશે. તો એવો બહાર જે તૈયાર અંદર પેલા જે ડાઈ નાખેલા હોય છે એવા રંગ નહીં બને શ્યામ, પણ શ્યામ રંગ જ થશે તૈયાર સુંદર. જે કહેવાય ને ઉષ્ણકાળનો શ્યામ રંગ જુઓ ને તો આવો એકદમ ઘાટો ઘાટો ના હોય, એ થોડો આછો હોય. ઉષ્ણકાળમાં શીતકાળમાં રેશમીમાં જે શ્યામ આવશે એ જોજો,
અને ઉષ્ણકાળનો શ્યામ જોજો, બંનેમાં તફાવત હશે. ઉષ્ણકાળમાં ઘાટા રંગ આવતા જ નથી, પણ જો શ્યામ આવે ને તો એનો એનો શ્યામ આછો હશે. એટલે આવી જે ચોલી તૈયાર થાય એ પ્રભુ ધારણ કરે તો ત્યારે સફેદ રંગના વસ્ત્ર ચંદ્રાવલીજીના ભાવથી, એમાં કોર પણ સફેદ. ઘણી બધી વાર કોર તો મોટા ભાગે રૂપેરી ને સોનેરી હોય, પણ કોર પણ સફેદ. અને એની પર ચોળી તો કે ચોવાની, અને પછી પટકા તો કે છે કે લાલ રંગના પટકા અને ઠાડા વસ્ત્ર કુમારિકાઓના ભાવથી. કુમારિકાઓને પ્રભુની નજીક લઈ કોણ જશે? કાચા છે હજી ચંદ્રાવલીજી. તો આ જે છે સ્વામિનીજીઓનો ભાવ. અને પછી રંગ હવે હવે ખેલ ગાઢો થવા માંડશે. કનક થશે પ્રભુ, પિચકારી પણ હોળી દંડા રોપણથી આવશે તો ખેલ ભારે થશે. અને આચ્છાદિત શેનાથી થશે તો કે શૃંગાર કયા આવશે? તો સ્વામિનીજીના ભાવથી સોનાના શૃંગાર આવશે. તો આ ચારેય સ્વામિનીજીઓનો ભાવ એ દિવસે હોળી દંડારોપણના દિવસે કદાચ આપણે વસ્ત્ર એવા સિદ્ધ ના કરી શકીએ, કદાચ આપણે કઈ ના કરી શકીએ, પણ જો આ ભાવ કરીએ હૃદયમાં કે ચારે ચાર સ્વામિનીજીઓ પ્રભુને આલિંગન આપી રહ્યા છે, અને હોળી દંડારોપણના દિવસથી જે ખેલ ગાઢો થવાનો છે, જે રસવર્ષા થવાની છે, એ રસવર્ષા પ્રભુ આપના જેવા જીવો પર વરસાવવા માટે તત્પર થયા છે, કારણ કે સખ્ય ભાવ મુખ્ય છે. તો આ હોળીના જે 40 દિવસો છે હોળી ખેલના, અત્યંત કહેવાય કે બાકી કોઈ પણ ઉત્સવ હોય તો તમે ભાવના કરીને અધિક માસમાં છે કે પછી કોઈ પણ દિવસે નન મહોત્સવ તો ચાલો કે નિત્ય છે, 56 ભોગ છે, અન્નકૂટમાં પણ એવી છૂટ છે કે વસંત આવે ને એના પહેલા પહેલા સુધી, એટલે જાન્યુઆરી મહિના સુધી અન્નકૂટ થાય. તો આ બધી છૂટ છે, પણ આ 40 દિવસ છે એને ફરી ક્યારેય આખા વર્ષમાં આવતા નથી. શ્રીનાથજીમાં બધી સેવાઓ તમે કરી શકો, જાઓ ત્યારે જેટલી આખા વર્ષભરની જેટલી સેવા કરવી હોય એટલી કરો, કોઈ ના નથી. પણ જો તમે કહો કે મારે ગુલાલની સેવા કરવી છે તો તમારે એ 40 દિવસમાં જ દર્શન કરવા જવું પડે. કાકરોલી જાઓ, શ્રીનાથજી જાઓ, કારણ કે ગુલાલની સેવા જો ત્યાં કરાવી છે, ઠાકોરજીના શ્રીઅંગ પર થી ઉડીને આપણા પર આવે, એટલે એ જે છે એમનો સ્પર્શ થઈને આપણા પર આવે, તો એ ગુલાલની સેવા ફક્ત ને ફક્ત ગુલાલની સેવા તો બહુ એનો કોઈ દ્રવ્યનો એ નથી, કઈ હીરા મોતીની સેવા નથી, એનું દ્રવ્ય તો દ્રવ્યની કમ્પેરમાં જુઓ તો કઈ નથી. પણ પ્રભુ આ 40 દિવસ સિવાય અંગીકાર કરતા નથી, એટલે તમે સેવા ભલે જાઓ પણ લખાઈ ના શકો. આવો આ 40 દિવસના વસંતના ઉત્સવનો ખૂબ આનંદ લેવાનો. હોળી દંડારોપણ પરમ દિવસે છે, પણ આનો જે કઈ ભાવ હૃદયમાં હતો, આપણા જે થોડાક વૈષ્ણવો આપણે જે કરી રહ્યા છે સત્સંગ, એમાં જે હૃદયના ભાવ હતા એ લઈએ છીએ, એટલે આમાં અન્યથા ભાવ ના કરતા, અને તમને કદાચ કોઈક ભાવ વધારે પણ સારી રીતે જ્ઞાત હોય તો જરૂરથી શેર કરજો. પણ આટલું લાગ્યું કે આપણે હોળીના સુંદર દિવસો ચાલી રહ્યા છે તો આના પર વાત કરીએ, એટલા માટે આની પર આપણે લીધું. વલ્લભાદેશ કી જય. ભાગવતજીમાં આગળ વધીએ એ પહેલા જે વ્યાસજીના સ્વરૂપ પર આપણે અત્યારે વાંચન ચાલી રહ્યું છે એનું થોડુંક રિવિઝન કરીશું. અને બીજું મુખ્ય એ છે કે પ્રથમ સ્કંદ અત્યંત મહત્વનો છે. એના પર એક જાણે કહેવાય ને કે પગલે આગળ વધવાનું હોય એવી રીતે છે, એક નાનું નાનું ડગલું ભરીને આગળ આપણે હજી એક થોડું વધુ વિસ્તારમાં લેવું પડશે. મને યાદ કરજો કાલે, આજે થોડોક સમય આમાં જતો રહ્યો. પણ જે આપણે પ્રભુ ની લીલા પ્રભુ જે લીલા કરી રહ્યા છે એના મુખ્ય 5 પ્રકારની લીલા છે. તો એ 5 પ્રકાર તો આપણે વાગોળ્યા હતા, સુંદર રીતે લીધું હતું. પણ એમાં જે
બીજા પ્રકાર પહેલામાં પહેલું તો સૃષ્ટિનું નિર્માણ છે. પણ એમાં અ, જે ત્રીજો પ્રકાર છે કે એક હોવા છતાં અનેક દેખાય છે. તો એ આપણે જે એનો વિસ્તાર જે થવો જોઈએ એ રીતે નતો થયો. એક હોવા છતાં અનેક હોવામાં આપણે જે ભાવ હતા કે કોઈકને સખ્ય ભાવ, પણ એ એક ભાવની વાત હતી. જ્યારે આ સ્વરૂપ જે પ્રભુનું, જે બ્રહ્મનું, કારણ કે જ્યારે આપણે કોટી બ્રહ્માંડ વિગ્રહ કહીએ અને જ્યારે અ, આચાર્ય ચરણ દસમ સ્કંદની શરૂઆત કરશે ત્યારે કહેશે પરબ્રહ્મ અવતારણ. તો એમાં મુખ્ય ભેદ શું છે એ બહુ જ બ્રહ્મસૂત્રની દ્રષ્ટિએ ને જે આચાર્ય ચરણે જે આપ્યું છે સુબોધિનીજીમાં, તો એને તો આપણે જ્યારે સુબોધિનીજી સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીશું ત્યારે, પણ અત્યારે ભાગવતજી અંતર્ગત પણ કંઈક જો રહી જતું હોય તો આવરણ કરી લેવું જોઈએ. એટલે આ જે સ્વરૂપ છે કે એક છે છતાં અનેક રૂપ ધારણ કર્યા, તો એને હજી થોડું વધુ વિસ્તારથી લઈ લઈશું એટલે મને યાદ કરજો, કારણ કે એ જે રીતે થવું જોઈએ બ્રહ્મનું સ્વરૂપનું એ રીતે હજી થયું નથી, થોડુંક એમાં રહી જાય છે. તો આજે અત્યારે આ ક્રમમાં આગળ વધીએ પણ એનું જરૂરથી યાદ રાખીને હું તો યાદ રાખવાનો પ્રયત્ન કરીશ, પણ તમે લોકો પણ કરજો. હવે જે વ્યાસજીની ચિંતા, નારાજજીનું પધારવું અને એના પર આપણે જે સત્સંગ કરી રહ્યા હતા, 5 પ્રકારનું બહુ થોડું વાંચન થયું છે ગયા વખતે, કે 5 પ્રકાર જે કીધા હતા વ્યાસજીમાં જે છે એ લેવાનું. એટલે એકદમ જ થોડુંક છે કે કાગડાનું તીરથ થઈ જાય જો આપણે ભક્તિ એમાં ભળેલી ના હોય, વિશેષ પ્રકારે તમને જ્ઞાન પણ હોય અને કર્મ પણ કરી શકતા હોય, પણ જો એમાં ભક્તિ ના હોય તો પછી કાગડાનું તીરથ છે. અને જે થોડુંક યાદ હોય એ ઝડપથી 3 મિનિટમાં લઈ લો એટલે હું વાંચનમાં આગળ વધું. અને કયા વૈષ્ણવ પધાર્યા છે મુખ્યત્વે. આજે મુખ્ય વાત જે આપણે એક તો જે સતીશ કાકાનો સત્સંગ બને ત્યાં લગીને એ દિવસે સાંભળી લેવાનું રાખો, કારણ કે આખા વીકમાં આપણે ભાગવતજીમાં જે કંઈ કરતા હોય તો વીકેન્ડમાં આપણે નથી કરતા ને તો આપણને બધી યાદી સતીશ કાકા એટલું સુંદર રીતે કરાવી દે. ભક્તિ પોષણ, હવે તો ભક્તિ પોષણ પણ આપણે આગળ ખાસા નીકળી ગયા છે. પણ આપણે જે વાત કરી હતી રાજા જેવો ડર રાખવો અને માતા જેવો સ્નેહ રાખવો, એના પર છે તો આ વખતનું ચંદ્રાવળો જરૂરથી સાંભળજો. અને ગયા વખતે જે ખાસ વાત કરી હતી સેવા એ જ સાધન અને સેવા એ જ ફળ, તો એના જ સંદર્ભમાં આજે રાજાએ સત્સંગ કર્યો. તો જેણે રાજાનો સત્સંગ સાંભળ્યો હોય અને કદાચ એ સમયે કનેક્ટ ના થયું હોય ને અત્યારે હું હજી ફરી યાદ કરાવું કે સેવા એ જ સાધન અને સેવા એ જ ફળ, તો એ રામદાસ સારસ્વત બ્રાહ્મણની વાર્તાજીમાં યથાર્થ કઈ રીતે બેસે છે એ કહી દો. કારણ કે આપણે ગણીને 10 લાઈન 15 લાઈન બહુ બહુ તો 10 મેક્સિમમ વાંચી હશે ભાગવતજીની, તો ભાગવતજીનું રિવિઝન કરવાનું બહુ એટલી બધી 2 મિનિટ 3 મિનિટથી વધારે વાર લાગે એવું નથી. પણ આપણે જે ગયા વખતે જોઈ ગયા હતા સેવા એ સાધન સેવા એ ફળ, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી કયા બાબતમાંથી આ નીકળ્યું હતું, પણ આપણે બહુ સારી રીતે જોયું હતું. તો આજે જે પ્રસંગ છે એને કેવી રીતે તમે એને કેવી રીતે સાથે જોડશો, કોણે સાંભળ્યો છે, અને ના સાંભળ્યો હોય તો પ્રસંગ કહી દઉં કે રામદાસ સારસ્વત બ્રાહ્મણની વાર્તાજી બધા જાણે છે કે કેવી રીતે પહેલા જ્યારે બ્રહ્મ સંબંધ થયું આચાર્ય ચરણે કીધું આપ તો બધું બહાર આપનું આવવા જવાનું છે તો કે બધું છોડી દઈશ, પછી દ્રવ્ય, પછી છે જે હજી ત્યાં સુધી જ પહોંચ્યા છે રાજાના એમાં દ્રવ્ય સુધી જ પહોંચ્યા છે, પણ આપણે આગળ જોઈએ તો અપ્રસનું જે પણ અહંકાર હતા ને એ રીતે પછી વાર્તાજી એનો અપ્રશ્ન અહંકાર હતો, દ્રવ્યનો અહંકાર હતો. હા, એ બધું છોડાઈને આપે કર્યું છે. તો આમાં સેવા એ જ સાધન અને સેવા એ જ ફળ, એ જો આપણે અહીંયા યથાર્થ બેસે છે તો
કઈ રીતે બેસે છે? અહીંયા આગળ પૂરેપૂરું એક્ઝામ્પલ એનું મળી જાય છે કે સિદ્ધ થઈ જાય છે કે ના પુષ્ટિ આ જ છે. તાતી પણ વ્યાજ ઉપર રાખ્યો એમ. હા. એટલે પછી પોતે લઈ આવ્યા, પાછું દ્રવ્ય લઈ લીધું. પેલા દ્રવ્ય પર રાખ્યા, પછી વ્યાજ ઉપર રાખ્યા, એટલે પછી પાછું લઈ લીધું કે મારા પ્રભુને તો સુખ થાય એ કરવું એમ. પછી દ્રવ્ય ખૂટી ગયું તાર ચાકરી કરવા ગયા હથિયાર બાંધી. પ્રભુને શ્રમ પડ્યો ને પેલો વાણિયાને ત્યાંથી ઉધાર લીધું, અપાયું ના, બીજા વાણિયાને ત્યાંથી લીધું. તો પછી ઠાકોરજી કે છે કે આવી રીતે કે મારે કેવી રીતે ચૂકવવાનું એમ. એટલે પછી ઠાકોરજી પોતે પોતાના દ્રવ્ય પોતે લખાઈ આપે, ભરી આપે છે પૈસા. વાણિયા ત્યાં આપે છે, ઉપરથી 100 રૂપિયા વધારે આપે છે. પછી તો એ પેલો વાણિયો એને મળવા આવે છે તો કે છે કે ના હોય એને એમ કે મને પણ તકાદો કરે, પણ કે ના તમે જે 100 રૂપિયા વધારે આપી ગયા તે તો લઈ જાઓ એમ. તો કે મેં રૂપિયા આપ્યા, 100 રૂપિયા આપ્યા કે ઠાકોરજી આપી આવે છે. તો કે મારા પ્રભુને શ્રમ પડ્યો એટલે છોડી દે છે, પછી ચાકરી કરવા જાય પોતે. મારા પ્રભુને આવી રીતે શ્રમ પડ્યો એમ. મારા કેમ કે આ દ્રવ્ય પ્રભુનું છે એટલે મારાથી ન વપરાય, એટલે પછી પોતે નોકરી કરવા ગયા અને કે સ્ત્રી સાધારણ છે ત્યાં દ્રવ્યનો ઉપયોગ એ કરશે એમ. ઠાકોરજીને શ્રમ કરવો પડ્યો મારે માટે એમ. એટલે પોતે પછી નોકરી કરે છે. અત્યારે જાય છે. તો હવે અહીંયા આગળ આપણે જે કહેવા ચાહી રહ્યા છે, સેવા એ જ સાધન ને સેવા એ જ ફળ, એક વાક્યમાં કેવી રીતે આ વાર્તાજી પરથી મળી જશે? એટલે પ્રભુને સેવા કરવાથી પ્રભુ આ ફળ કે મારો અહંકાર બધો દૂર થયો, દ્રવ્યનો કાઢ્યો અને અપરસનો કાઢ્યો, ને પછી પોતે અપરસ વગર પોતે જળ લેતા થયા ને તે પ્રસાદ ને. એટલે એમ કે મારા પ્રભુને સુખ થાય એ મારે કરવાનું, એટલે એ સેવા છે ને એટલે ફળ રૂપે પોતે સેવા સ્વીકારીને પોતે પ્રભુને માટે ચાકરી કરવા ગયા ને. હા, એ સેવા થઈ, પણ સેવા એ જ સાધન ને ફળ, એ જ સેવા એ જ ફળ, એ કેવી રીતે યથાર્થ બેસે છે અહીંયા આગળ? તો તારે કહેવાનું પ્રભુના તત્સુખ માટે એમણે હા, પ્રભુના તત્સુખ માટે એ ભારોભાર દેખાય જ છે, અને સેવા એટલા માટે જ થઈ રહી છે, પ્રભુના તત્સુખ માટે જ થઈ રહી છે. મને બહુ ખ્યાલ નથી આવતો, પણ હું કહું કે જ્યારે એમને ઠાકોરજીની સેવા શરૂ કરી પછી ઠાકોરજીના સુખ માટે એમને જ્યારે ઠાકોરજી કહે છે કે મને વ્યાજ ઉપર રાખ્યો, પછી એ ઉધાર લેવા મળે ત્યારે પ્રભુને પણ બી એમની માટે થયું કે રામદાસને જે આટલું બધું થઈ ગયું છે, રામદાસજીને ઉધાર ને એ બધું, તો એમાંથી ધીમે ધીમે ઠાકોરજી એમને બહાર કાઢે છે ને પછી એમના જે અહંકાર જે પણ બી અપ્રસના હોય, દ્રવ્ય ના હોય, એ બધા પ્રભુ જ એમને ધીમે ધીમે છોડાવે છે, એમાંથી એમને પ્રભુ બહાર કાઢે છે. કેમ? કારણ કે આત્મીય પ્રભુને એમ પ્રભુ પોતાના ભક્તોની એ રાખે છે, લાજ રાખે છે એમ. જેવી રીતે પ્રભુ પોતાના ભક્તની લાજ રાખે છે એ દ્રષ્ટિએ નથી પૂછવા માંગતી. આખું જે આ બધું થયું એ કેમ થયું? પોતાનો જીવ છે એટલે પોતાના અંગીકૃત છે ને. પ્રભુ ભક્તના અધીન છે ને. તમને ખ્યાલ આવે છે બિરવાબેન કે હું આ નથી પૂછતી? હા, એ નથી પૂછતા, મને ખબર છે, પણ ના એટલે બસ એટલું ખ્યાલ છે ને એમ. કારણ કે આપણે જાણીએ છીએ ભક્ત વત્સલ પ્રભુ છે, ભક્ત વત્સલ પ્રભુ છે, એટલે એ તો બરાબર છે, પણ હું શું પૂછી રહી છું ખ્યાલ આવે છે? રાઈટ, ખ્યાલ આવે છે. હેતલ, આપણે સેવા એ સાધન અને સેવા એ જ ફળ, તો શું કહેવા માંગતા હતા એમાં? એટલા માટે કે એમનું એ ચૂકવી અને ઠાકોરજી એમનામાંથી ધનમાંથી એમની આસક્તિ છોડાવી
એ બધું જ અહંકાર કો આસક્તિ કો મુખ્યતઃ અહીંયા અહંકારની જ છે એટલે એ બધું જ અહીંયા ક્લિયર દેખાય છે. ચાલો આપણે આવી જઈએ. આઈ થિંક એને તો કસ્ટમર હોય એવું લાગે છે, પણ જ્યારે સેવા એ જ સાધન ને સેવા એ જ ફળ કીધું હતું ત્યારે મુખ્યત્વે કહેવાનો તાત્પર્ય એ હતો કે જેની આપણે સેવા કરી રહ્યા છે એ આપની આપણા જેવા જીવોની સેવા શ્રમ લઈને લઈ રહ્યા છે. પ્રભુને તો શ્રમ જ છે. પ્રભુ જે સ્વીકારે છે, નિકુંજમાં શ્રમ સુખ લઈને સ્વીકારે છે. નિકુંજમાં જે સુખ પ્રાપ્ત છે એવું જોવા જાય તો અહીંયા એક ઘડી પણ ના રહે, એક મિનિટ પણ ના રહી શકે. પણ જેને ફલની પ્રાપ્તિ કરાવવાની છે એ શ્રમ પોતે જ લઈ રહ્યા છે. આપણે આ વાત થઈ હતી કે તમે એટલે કોઈનાથી સર્વસ્વ આપી દે છે. ના ના ના, એક મિનિટ. સર્વસ્વ આપી દે છે એની વાત નથી અહીંયા આગળ. સર્વસ્વ આપવાની વાત નથી. હજી સમજો કહેવાનું તાત્પર્ય અને મુખ્ય તત્વ સમજો તો આ સેવા એ સાધન અને સેવા એ જ ફળ એ આ રામદાસજીમાં પણ અને દરેક વાર્તાજીમાં દેખાશે. પણ જ્યારે જ્યારે આપણે સાંભળીએ ત્યારે એને સારી રીતે જોઈ શકીશું અને આપણે રોજે આપણે આને સ્મરણ કરી શકીશું કે આ શું આપણા માટે પ્રભુ કેટલો શ્રમ લઈને બિરાજી રહ્યા છે. ફક્ત ને ફક્ત આચાર્યજીની કૃપાથી અને એમની કાનીથી અંગીકાર કરી રહ્યા છે સેવા, અને તે પણ ફળની પ્રાપ્તિ પણ આપણે જ કરવી છે. તો જોઈએ છે બધું જ આપણે, અને શ્રમ કોણ લે છે? ઠાકોરજી. કેમ કે આજે એક સિમ્પલ એક્ઝામ્પલ લૌકિકનો આપ્યો તો કે મારે સપોઝ મારે કોઈના થકી કશું કામ હોય, ચલો હું કહું કે મને આ વસ્તુ કરતા નથી આવડતી. લૌકિક, પ્યોર લૌકિક વાત કે અલા મને તો છે ને આ બનાવતા નહીં આવડતું, બોલો મારે શીખવું છે, બહુ જ ઈચ્છા છે, બહુ જ ઈચ્છા છે. એવું કરો ને તમે મારે ઘેર આવી જાઓ અને બધું કરો ને મને બતાવો ને. હવે એ બનાવેલું ખાવું છે મારે, અને શીખવું છે મારે, અને પાછું કેવું છે એમને કે તમે મારી ઘેર આવી જાઓ ને બનાવી દો. તો આ એક સામેવાળો વ્યક્તિ છે એને બધો શ્રમ, અને જે મને છે એ બધું મને મળે છે. ખ્યાલ આવે છે? આ લૌકિક, પ્યોર લૌકિક છે. આનું કોઈ એવું કોઈ કનેક્શન બેસી ના શકે, પણ જસ્ટ એકદમ સાદી ભાષામાં સમજાવવા માટે કહી રહી છું. તો અત્યારે હવે વાત કરીએ રામદાસજીની, કે હું ખાલી મારો ક્વેશ્ચન સ્મોલ એવો હતો કે પ્રભુએ આ બધું કેમ કર્યું? જીવને શુદ્ધ બનાવવા માટે. હા, કારણ કે નિરોધ ત્યારે જ સિદ્ધ થશે. રંજક અહંકાર હશે તો પ્રભુ અંગીકાર કેવી રીતે કરશે અને ફલની પ્રાપ્તિ કેવી રીતે થશે? ફલની પ્રાપ્તિ કરાવવા માટે નિરોધ જે પ્રકટ દશામાં પ્રભુએ કર્યું, એટલે જ કહેવાય છે કે આચાર્ય ચરણે પ્રકટ થઈને જીવોને શું આપ્યું છે. આપણે એને જે અવતાર દશામાં સારસ્વત કલ્પમાં પ્રકટ થઈને જે નિરોધ સિદ્ધ કર્યો છે એ જ અહીંયા આગળ થયું છે આચાર્ય ચરણના સેવકોની જોડે. જેનો અધિકાર હોય તેને તેવું ફળ આપે, એવું ને? ફલમ ના, અધિકારની વાત નથી અહીંયા. આચાર્ય ચરણે અંગીકૃત તો કરી જ લીધા છે. હવે નિરોધ સિદ્ધ, હવે રંચક અહંકાર છે તો થશે કેવી રીતે? પ્રભુને લાયક જીવ બનશે કેવી રીતે? આ અહંકાર છે તો જે પ્રભુને લાયક જે નિરોધ એટલે જે કઈ હોય. આ કૌતુક કરીને પ્રભુએ અહંકાર છોડાયો. હા, આ મુખ્યત્વે અહંકાર છોડાવવાનું. પણ અહંકાર છોડાવવાનું કારણ શું? તો કે અહંકાર જે રંચક બાધક છે સિદ્ધ કરવા માટે. ફલની પ્રાપ્તિ માટે. અહંકાર બાધક છે, રંચક અહંકાર પણ બાધક છે. તો ફલની પ્રાપ્તિ તો કરાવવાની છે. આચાર્ય ચરણના અંગીકૃત છે, અને હા, જીવ લાયક છે, પણ સંપૂર્ણ લાયક નથી. હજી પાત્રતા પૂરેપૂરી સિદ્ધ થઈ નથી. તો અધિકાર કેવી રીતે પ્રાપ્ત થાય? તો એ પાત્રતા પણ પ્રભુ સિદ્ધ કરે છે. એટલે એ પણ પ્રભુએ શ્રમ લીધો, અને નિરોધ સિદ્ધ કરાવીને ફળ પણ પ્રભુ પ્રાપ્ત કરાવશે. અને પ્રભુ સ્વયં ફળ, તો પ્રભુએ સ્વયં શ્રમ લીધો પહેલા તો અહંકાર છોડાવવા માટે, અને હવે કારણ કે શ્રમ જ લીધો ને, પોતાના એમના હસ્તાક્ષર કરીને 100 રૂપિયા વધારે આપીને આપ્યા કે મારા જે આ ભક્ત છે એને આવી રીતે કોઈ પણ બોલે, ભક્તને કોઈ આવી રીતે અપમાન કરે તો પ્રભુથી સહન થાય? ના થાય.
અને ઉધાર તો લઈ લીધું, હવે એમનું અપમાન થઈ રહ્યું હતું જે પ્રભુ સહન ન કરી શક્યા. પણ અહંકાર પણ છોડાવવાનો છે, જીવને પાત્ર પણ બનાવવાનો છે, એટલે તાપ પણ જરૂરી છે. અને આ લીલા દ્વારા એમને તાપ કરાયો કે અરે મારા પ્રભુને આવો શ્રમ પડ્યો. જીવ તપશે નહીં તો અંગીકૃત કેવી રીતે થશે, લાયક કેવી રીતે થશે? એટલે આ બધામાં શ્રમ કોણે લીધો? પ્રભુએ. પ્રભુએ. અને ફળ કોને પ્રાપ્ત થશે? વૈષ્ણવને. હા, તો સેવા એ જ ફળ, સેવા એ જ સાધન. જોડાઈ ગયું બરાબર? કૃષ્ણ રામદાસજીના એનાથી આપણે ભગવદીઓ દ્વારા વધારે આપણને દ્રઢ થાય. એટલે જ્યારે આ આવ્યું હતું ત્યારે હૃદયમાં પાછું આવી ગયું હતું, સેવા એ જ ફળ અને સેવા એ જ સાધન. વિધવાબેન, હા, બરાબર ખ્યાલ આવી ગયો. આમ તો તમે હતા નહીં એટલે તમને તો એવું નહીં, પણ અત્યારે બરાબર ખ્યાલ આવ્યો ને? એવું આ ના, પૂછવા ના. માંગતી હતી એમ. હા. ચલો હવે ભાગવતજીમાં રંજક જે પણ હોય તે લઈ લો. બહુ જ ઓછું હતું, મુખ્યત્વે 5 જે પ્રકાર હતા એ લઈ લો, બાકી તો પછી આગળ વધી જઈએ. હવે 10 જ મિનિટનો ઘણો મોડો કોલ ચાલુ કરો છો, સમય ના હોય જાણું છું, પણ પછી પાછળથી એટલો બધો સમય ના આપી શકાય, એટલે કોલ ટાઈમે શરૂ થાય તો સારું પડે. મારો પણ વાંક છે, હું પણ કરી શકું છું, એટલે એવું નથી તમને લોકોને કહેવાનું. ચાલો, પણ મારું એવું છે ને કે છેલ્લે સુધી મને સમય જ ના હોય, એટલે મારો પણ તમારી જેવી જ હાલત છે. કોણે લેવું છે? લઈને જલ્દી આગળ વધીએ. મુખ્યત્વે વૈષ્ણવ પધાર્યા હોય તો બહુ ઓછું વાંચન હતું, એટલે નથી આશા રાખતી, પણ જે પણ લેવા એવું હોય તે લઈ લો. કોઈને લેવું હોય તો લેજો. સમય નથી ભગવતી માસી, 2 મિનિટ છે, લઈ લો. એટલે આપણે કારણ કે બહુ હતું જ નહીં આપણે તો આગળ. શ્રી વ્યાસજીનો અધિકાર છે, માટે એવું કહ્યું વ્યાસજીને, કારણ કે તે ભક્તો ઉન્નતિકારક છે અને પોતે પરબ્રહ્મને પણ જાણે છે. મહાભાગ કહ્યું, મહાભાગ્યવાન છે. અમોઘ જ્ઞાન વાળા કહ્યું છે એમને. એમનું વિચારેલું કશું વ્યર્થ જતું નથી. એમણે 5 લક્ષણો જે કહ્યા એ શુચિશ્રવા છે, એટલે કે પવિત્ર યશ વાળા છે. ધર્મોપદેશમાં એમનું 5 વિચારેલું વ્યર્થ જતું નથી, એ કયા સંદર્ભમાં કીધું? અમોઘ ના 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 એ તો તમે અર્થ કહી રહ્યા છો. અર્થ કહ્યું. યા એમને શું વિચાર્યું? અત્યારે શું ચાલે છે? એમનામાં એમને શું વ્યર્થ વિચાર? વિચારોનો અભાવ ના ના, છે. હમણાં એમને આ જે કઈ કર્યું બધું એમને બધી રચના કરી, બધું કર્યું, હા, હા. તે છતાં એમને શું વિચાર આવ્યો? એમને છતાં પણ વિચાર આવે કે સંતોષ નથી, સંતોષ તો પોતાની નથી, ભેદ છે. પણ સંતોષ આટલી તો બધી નથી, એ વિચાર તો કરે, સંતોષ આટલું બધું નથી, પ્રસન્ન નથી, એ તો દેખાયું. પ્રસન્ન નથી, એ તો યા નારદજીને સ્વયં હા. દેખાયું. બરાબર. કોઈ વચ્ચે એક મિનિટ, કોઈ બોલી રહ્યું છે. કોણ વીરવાબેન બોલતા લાગે છે. એમના મનમાં ઉદ્વેગ રહેતો હતો. ના, એમનું વિચારેલું વ્યર્થ નથી એવું કહેવા માંગે છે. એટલે એ રીતે કે એમને વિચાર આવ્યો ને કે એક તો મારી અપ્રસન્નતા નું કારણ કહો, અને બીજું કે મારામાં ઉણપ શું છે, ઉણપ શું છે પોતાનામાં. રાઈટ? તો બરાબર. આ એમનું જે વિચારેલું છે એના આધારે તો ભાગવતજી થશે, રાઈટ? એટલે એ વિચાર વ્યર્થ નથી. બરાબર, એ વિચાર વ્યર્થ નથી. પછી આખું ભાગવતજી વ્યાસજી ને નારદજી અને રાજા પરીક્ષિત અને શ્રી સુખદેવજી, તો પ્રથમ સ્કંદને જો ઘૂંટીને નહીં એ કરીએ, કારણ કે એ જે આપવા ચાહી રહ્યા છે, અહીંયા વ્યાસજી નારદજી પાસે ગયા નથી, બરાબર?
અને ત્યાં પરીક્ષિત રાજા પણ સુખદેવજી પાસે ગયા નથી. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? હમ. અને સંગતિ કરો. હવે સંગતિ કરો. મારી સંગતિ હું તમને ખ્યાલ જ છે કે હું કયા સંદર્ભમાં પૂછું છું કે આચાર્ય ચરણ જીવો નથી ગયા, આચાર્ય ચરણ સ્વયં ગયા છે. Yeah. આ જોડાય છે. આવી આવી હોય આવી હોય કૃપા મોટાઓની, અને જે કહેવાય ભગવત ભક્તિના અવતાર જેવા નારદજી, Yeah. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય જે ભગવાનના અવતાર સુખદેવજી, અને કૃષ્ણ આશ્ચર્યરૂપ શ્રી વલ્લભ, તો આ જીવો પાસે ગયા છે સામેથી. આવી કૃપા હોય પ્રભુની કે જીવોને નથી જવું પડ્યું. લો. વ્યાસ ચિંતા વિનાશક. વ્યાસ ચિંતા વિનાશકાય નમઃ. એટલે કે નારદજીએ વ્યાસજીની ચિંતાને પ્રકટ દૂર થયા વ્યાસજીની ચિંતા પ્રકટ. માટે તો, right? Yeah, yeah, yeah. કારણ કે વ્યાસજીના ચિંતાના નિવારણ માટે જ પ્રકટ થયા અને આપે એટલા આપ્યું. માટે જ તો એમ. આ જો ભાગવતજીમાં એક 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 આ 1000 નામ, પણ કેવી યથાર્થતા અને કેવું ગૂઢ અંદર. મને તો એવું થાય કે ક્યારેક એવું થાય કે ભાગવતજી આખા લેતા લેતા, મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે લખતા જજો જે પણ નામની યાદી અહીંયા કરીએ છીએ. Yeah. પણ ક્યારેક એવા સંજોગો થાય કે કોઈક બાલક દ્વારા કે વૈષ્ણવ દ્વારા પુરુષોત્તમ નામ સહસ્ત્રની પર વધારે પ્રકાશ પાડીને વધારે એના જ અંતર્ગત સમજવાનું આવે તો એવું પણ મળે તો. એક 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 નામમાં એટલું બધું ભર્યું છે આચાર્ય ચરણે. હા, લો. પછી એમનામાં સત્યવ્રત, પવિત્ર યશ ગાવા વાળા છે ને, એમનામાં સત્યવ્રત પ્રણું છે. એ સત્યવ્રત કઈ રીતના કહ્યું? સત્યવ્રત એટલે શું? પોતે કહી દીધું ને કે મને સંતોષ નથી. ના 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 ના, એ સંતોષની જોડે ક્યાં લેવા દેવા છે? સત્યવ્રત એટલે માસી તમને એકલા નથી પૂછતી, હા, ડોન્ટ ગેટ મી રોંગ. આ બધા જ અહીંયા જે ચૂપચાપ સાંભળી રહ્યા છે ને, એમને પણ આ જ પ્રશ્ન થઈ રહ્યો છે. જો તમને લોકોને એવું લાગતું હોય કે ભગવતી માસી જ બોલે છે એટલે આપણે રિસ્પોન્સિબલ નથી, તો પ્લીઝ એવું ના સમજતા. હા, એ તો આટલું બોલી રહ્યા છે તો એમને ધન્યવાદ આપતા એમને જરાક સપોર્ટ કરો. કંઈક ઉમેરવું હોય તો ઉમેરો. એ પોતે ભગવત ધર્મમાં જ રત છે. ભગવત ધર્મમાં રત છે એટલે સત્ય રત એટલે શું? કોઈક અનમ્યુટ થઈ જાય છે, પ્લીઝ. તમે તમારી જાતને મ્યુટ કરો બેન. જો ભગવતી માસી, સત્યાત્મક એવા આપના પ્રભુ, ફરી આપના પ્રભુનું સ્વરૂપ સત્ય, સત્યાત્મક એવા આપના પ્રભુ, અને એમાં રત એવા વ્યાસજી. વ્યાસજી સત્યવ્રત. અને રહ્યા હજી તો બે, પણ સત્યવ્રત અને બીજું એની સાથે શું કીધું? એવું પણ હતું ને, ધ્રુત એટલે વ્રતને ધારણ કરનારા, એ સંસ્કૃત શબ્દ આપેલો છે. હા, એ સ્વાધ્યાય વ્રતને ધારણ કરનારા. હવે હજી બીજા બે તો મારા ખ્યાલથી રહ્યા. કોઈએ એક ષડગુણ સ્નિગ્ધ ભોજન પણ મને મળ્યું નથી, કારણ કે બરાબર છે, એ નિરોધ લક્ષણ હશે. નિરોધ લક્ષણ છે. ગુનેગારે સુગાવ આપી. કોઈ મેં આજે ટ્રાય કર્યો નહોતો, પણ નિરોધ લક્ષણ છે ને કોઈ? હા, નિરોધ લક્ષણ છે. મને છે ને બધા સોળસ મોડે નથી આવડતા, મને બધા મોઢે પણ તમે નિરોધ લક્ષણમાં જોજો. હા, એટલે વૃક્ષ ભોજન, એમ કે સ્નિગ્ધ ભોજન પ્રભુને પ્રિય છે, એમ પ્રિય છે. હા, ભાવ જોઈએ, પ્રેમ જોઈએ. હવે રહ્યું એક રહ્યું.
વ્યર્થ વિચારોનો વ્યર્થ વિચારનો અભાવ હોય એવું કંઈક. એ આવી ગયું. તો સ્વાધ્યાયનું કઈ આવ્યું હતું ને? એ પણ આવ્યું. વ્રત વ્યર્થ પરાયણ, વ્યર્થ વિચારનો ઉપદેશનો અભાવ. અધિકાર છે એમનામાં એ ને હા? એક એ આવી ગયું ઉપદેશ. અધિકાર. તો ઉપદેશ અધિકાર. હા, પવિત્ર યશ, પવિત્ર યશ. એ આવી ગયું ને, એ આવી ગયું. એ આવી શુચિસ્રવા. ગયું. ઉપદેશનો અધિકાર. હા, ઉપદેશ અધિકાર. આવી ગયું બધું. ચાલો, સરસ. જોઈને બોલવું તો ઉપદેશનો અધિકાર હતો એક. બીજું વ્યર્થ વિચારનો અભાવ. ત્રીજું પવિત્ર યશ. ચોથું સત્ય વ્રતપણું. અને પાંચમું સ્વાધ્યાય આદિ વ્રત ધારણ. મેં જોઈને કયા બધા લાઈનસર. હા, બરાબર. અને તમે વિવેચન વાઇઝ પણ બધું લઈ લીધું. હા, એ તો મેં ચાલો, લખેલું છે આગળ ને. વધીએ. એક જ મિનિટ, મને તો ખબર નહીં કયા નંબરનું પેજ છે. હા, બુકમાર્ક જતું રહ્યું હતું. ઓકે. શ્રી વલ્લભાધીશ કી જય. સમાધિથી ભગવાનના ચરિત સ્મરણનો નારદજીનો પ્રાદેશ. પ્રભુ ભક્તિ માટે મથે તે સાચો સમજુ છે. ટાઇટલ છે આ રીતનું કે સમાધિથી ભગવાનના ચરિત સ્મરણનો નારદજીનો પ્રાદેશ. અને પ્રભુ ભક્તિ માટે મથે તે સાચો સમજુ છે. લોકો સ્વભાવથી કાલપાસથી બંધાયેલા જ છે. તેમને બંધનમાંથી છોડાવવા એ મોટો ઉપકાર છે. એ કાલના પણ નિયામક ભગવાનના ચરિત્રના આવેશથી જ સંભવે છે. હવે જીવો માટે જ આ ચિંતા થઈ છે વ્યાસજીને, અને આ બધી રચના પણ કરી. કારણ કે આપણે શરૂઆત કરી તો જોયું કે સમાધિમાં વ્યાસજીને શેના દર્શન થયા? આ બધું ઉપજ્યું કેવી રીતે? સમાધિમાં. કળીના. હા, કલીના કઈ રીતે દર્શન થયા? કે કાલ સૌનું ભક્ષણ કરવા વાળું છે એવી રીતે, રાઈટ? હા, કે કાલ સૌને ભક્ષણ કરી રહ્યો છે. અને કલીમાં જીવોની સ્થિતિ કેવી છે કે અહંકાર છે, અજ્ઞાની છે છતાં અહંકાર છે. અને ઘણા જે કઈ દોષો આપણે એની ચર્ચા કરતા આપણે આપણી જાતને જોઈ લઈએ તો પણ ખ્યાલ આવી જાય એવી વાત છે અત્યારે. તો લોકો જે સ્વભાવથી કાલપાસથી બંધાયેલા છે, અને આપણે બહુ બધી વાર આની ચર્ચા થઈ ગઈ છે કે કલીમાં કેવી સ્થિતિ છે. કારણ કે આ ફક્ત અહીંયા વ્યાસજીએ દર્શન કર્યા એવું નથી. પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં પહેલા આ દર્શન કોણે કર્યા છે? કલી નિગ્રહ કરતા છે. હું અત્યારે નામ નથી પૂછી રહી. હું અત્યારે એવું પૂછી રહી છું કે પ્રથમ અધ્યાયમાં પહેલા આ દર્શન કોણે થયા છે? વ્યાસજીને તો થયા જ ને. હમણાં આપણે બધા સાંભળી રહ્યા છીએ. શું પ્રશ્ન ફરીથી? આ લોકો જે સ્વભાવથી કાલપાસથી બંધાયેલા છે, અને જે વ્યાસજીને સમાધિમાં દર્શન થયા, તો પ્રથમ નારદજીને યાદ આવે છે કેટલા પ્રકારનું બતાવ્યું? 40 પ્રકાર એવું કીધું. પહેલું જ હતું એમાં પહેલું શું હતું? સત્યમ નાસ્તિ. હા, સત્ય જ જતું રહ્યું છે. સત્ય દેખાતું નથી. આ પહેલામાં પહેલું હતું. પછી તો ઘણું હતું. કન્યા વિગ્રહ, આ તે બધું જાત જાતનું હતું. એટલે એ તો હવે આપણે અત્યારની સ્થિતિ જોઈ લઈએ તો ખબર પડી જાય. એ વખતે તો અશક્ય હતું એવું લાગતું હતું. એટલે આટલું બધું. હવે તો આપણે તો રીડા થઈ ગયા જોઈ. ત્યારે તો આ પ્રભુને અવતાર લેવો પડ્યો આ બધું કરવા માટે, એવી હાલત થઈ ગઈ.
તો આ જે દર્શન નારદજીએ કર્યું એ આપણે પ્રથમ અધ્યાયમાં જોઈ ગયા છે. અ, થોડું પાછળ જઈને કોઈને પણ જવું હોય તો જઈ શકે છે, પણ રોજે હવાર પડે પાછળ ના જઈએ, પણ રોજે હવાર પડે આગળ જઈને પાછળનું ભૂસી તો ના નાખીએ, એટલું તો યાદ રાખજો. બરાબર? કારણ કે રોજે કઈ આગળ હવે ભાગવતજી શરૂઆત થયા ત્યારના કઈ તમે લઈને બેસી શકવાના નથી, પણ આગળ જઈએ એમ પાછળ વાળાને નમસ્તે કરીને એવી રીતે ના જવાય. કારણ કે પ્રથમ અધ્યાયમાં પહેલામાં પહેલું જે નારદજીને કારણ કે નારદજી છે એમનાથી વિવેક પણ નથી રહ્યો. જ્યારે આવું થયું છે ને ત્યારે પછી પધાર્યા પ્રભુ પાસે તો વિવેક પણ નથી રહ્યો, કારણ કે એમનું મન અત્યંત વિચલિત થઈ ગયું છે આજે બધું જોયું ત્યારે. એટલે આ બધી ચર્ચા આપણે વારંવાર કરવાની નથી હોતી, પણ કરીએ તો સારું જ છે, આપણને સ્મરણ થયા કરે બધું. સત્ય દયા નથી દેખાતી, સત્ય નહીં, દયા નહીં, ધર્મ નહીં. નારદજીને એ બધું દેખવા જોવા મળે. બધું અલગ અલગ બધું 40 હતું. આપણે ઘણી બધી વાર પાછું વાગોળ્યું હતું પણ ખરું, 40 નંબર સુધી હતું. તો આ જે છે આ જીવોને બંધનમાંથી, તો કે તેમને બંધનમાંથી છોડાવવા તે માટે તે મોટો ઉપકાર છે. એ કાલના પણ નિયામક ભગવાનના ચરિત્રના આવેશથી જ સંભવે, બીજું કઈ શક્ય નથી. કાલના નિયામક એવા પ્રભુ, અને એટલા માટે જો હું આજે જે કહેતી હતી કે મને કહેજો કે એક હોવા છતાં અનેક રૂપ ધારણ કરે છે, એમાં હજી આપણે થોડું વિશેષ ચિંતન કરવું જોઈએ. કારણ કે બ્રહ્મનું રૂપ તો એક છે, અને સૃષ્ટિ પ્રકટ કરી અને અનેક રૂપે થયા એ જે આપણે જોઈ ગયા હતા એના સંદર્ભમાં જ આ છે. તો કાલના પણ નિયામક ભગવાનના ચરિત્રના આવેશથી જ સંભવે છે. વ્યાસજી, તમે સમાધિ કરો. સર્વોનો ઉદ્ધાર કરનાર ભગવાન સ્વયં પ્રકાશશે. પછી તમે તેના ભક્તિ ઉત્પન્ન કરનારા ચરિત્રનું સ્મરણ કરજો. હવે કહ્યું કે શું થશે? એક તો જ્યારે આપ સમાધિ કરશો ત્યારે જે સર્વનો ઉદ્ધાર કરનાર એવા પ્રભુ છે એ સ્વયં પ્રકાશ છે, અને પછી તેમાં તમે તેના ભક્તિ ઉત્પન્ન કરનારા ચરિત્રનું સ્મરણ કરજો. ભગવાનને જ સૃષ્ટિમાંના આ બધા જુદા જુદા રૂપ અને નામ પ્રકટ કર્યા છે. આ વસ્તુ કહેવા માંગતી હતી. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોગ, જે આચાર્ય ચરણે કહ્યું છે. એટલે સુબોધિનીજીના કારિકા ભાગવતજીમાં પણ આપણે આ જાણીએ છીએ. આ શ્લોક બધા જાણે છે કે કયો શ્લોક છે, પણ આ ભગવાને જ સૃષ્ટિમાંના આ બધા જુદા જુદા રૂપ અને નામ પ્રકટ કર્યા છે. તે બધું ભગવાનનું જ ચરિત્ર છે. આ જે ત્રીજા નંબરનું છે ને કે સૃષ્ટિ પ્રકટ કરીએ, પહેલું જે પ્રભુની 5 પ્રકારની લીલા અત્યંત મહત્વનું છે કે એમાં પહેલા તો સર્જન કર્યું અને સૌમાં પ્રવેશ કર્યો, અને પછી પોતે એક હોવા છતાં અનેક દેખાય છે, અનેક રૂપે. તો આ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોગ, અને આનું જે તત્વ જાણવાનું છે બ્રહ્મનું, એના પર આપણે વિશેષ કાલે પાછું કરીશું. કારણ કે અત્યારે આવી જ ગયું, એનો મતલબ પ્રભુ અત્યારે લેવા માટે જ ચાહી રહ્યા છે કે આના પર આપણે જે કંઈ બાકી છે. તો ભગવાને જ સૃષ્ટિમાંના આ બધા જુદા જુદા રૂપ અને નામ પ્રકટ કર્યા છે. એ બધું ભગવાનનું જ ચરિત્ર છે. એ સિવાય બીજું કંઈ પણ કહેવા ઈચ્છનારની બુદ્ધિ સ્થિર થતી નથી, ભટક્યા કરે છે. પાણીમાં પવનની થપાટોથી ઘૂમતી નાવ સ્થિર થતી નથી, એમ વ્યર્થ વિચારોથી બુદ્ધિ સ્થિર થતી નથી. ભગવાન વગર અન્ય કાંઈ કહેવું તે પાપમાં કારણરૂપ છે. આત્મસુખ નિવૃત્ત માર્ગે મળે છે. અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણાત. એક બાજુ એવું પણ કીધું, બીજી બાજુ એવું પણ કીધું છે કે ગ્રહે સ્થિત્વા
સુખ ધર્મત, તો આ જે છે આત્મસુખ નિવૃત્તિ માર્ગે મળે છે. કારણ કે એટલા આપણને અવ્યાવૃત્ત તો ભજેત કૃષ્ણાર્થ કહ્યું છે, આપણે જોયું હતું કે કેવી રીતે આપણે એનો અર્થ લઈ શકીએ. તો આ જે પ્રભુ આપવા ચાહી રહ્યા છે એ નિવૃત્તિ માર્ગે મળે છે. બ્રહ્મ સુખ સુખદેવજી જેવા સર્વ ત્યાગીને મળે છે. આધુનિક લોકોમાં વૈરાગ્ય હોવો કઠિન છે. જો બ્રહ્મ સુખ છે એ સુખદેવજી જેવા સર્વત્યાગી, કારણ કે વૈરાગ્ય ભારોભાર છે, પણ આધુનિક લોકોમાં એ કઠિન છે. કોઈક વિચક્ષણ પુરુષ જ દેશકાલની મર્યાદાથી રહિત ભગવત સુખને જાણી શકે. આમાં જ આવી જશે બધું. દેશકાલની મર્યાદા કોણે ના લાગે, અને આ રૂપ નામ વિભેદેન, અને એક હોવા છતાં અનેક, એની જે આપણે કાલે લઈશું થોડું, એમાં આનું વર્ણન સારી રીતે સમજાશે કે કોઈ વિચક્ષણ પુરુષ જ છે કે જે દેશકાલની મર્યાદાથી રહિત ભગવત સુખને જાણી શકે છે. દેહ ઇન્દ્રિયના ધર્મોથી પ્રવૃત્તિ કરનારને સુખ મળતું નથી. સર્વ લોકોના ઉદ્ધાર માટે ભગવાનના ગુણો ગાવા જોઈએ. જીવ ભગવાનનો અંશ છે, દાસ છે. તેથી ભક્તિ માર્ગ પ્રમાણે ભગવાનની સેવા તેનો સ્વાભાવિક સ્વધર્મ છે. છતાં જો ભગવત સેવામાં પણ પતન થતું લાગતું હોય તો બીજા કોઈ પણ સાધનથી કલ્યાણ નથી જ. અંશ છે એટલે સંબંધ સ્વામી સેવકનો થઈ જાય છે, એટલે કહ્યું કે દાસ છે. અને કારણ કે કઈ રીતે અંશ છે તો સ્વામી સેવકનો સંબંધ થઈ જાય છે. તો જીવ જે પ્રભુનો અંશ છે, આપણે એક નાનામાં નાનું ઉદાહરણ લઈએ, કારણ કે કોઈ અંશ છે એટલે દાસ છે, તો એનો સીધે સીધો સંબંધ અંશનો અર્થ તો દાસ થતો નથી, બરાબર છે? અંશ હોવું એટલે તો દાસ એનો અર્થ થતો નથી. પરીક્ષિત રાજા, હાલો પરીક્ષિતજી. એટલે શું કહેવા માંગો છો? કારણ કે હું એવો પ્રશ્ન નથી પૂછી રહી. રાજા દાસ તરીકે. ના, એવું નથી કહેવા માંગતી. દરેક જે જીવની અને પ્રભુની સાથેના સંબંધની વાત કરી રહી છું, કે અંશ અને અંશીનો સંબંધ છે, બરાબર? તો અંશ અને અંશીનો જે સંબંધ છે, તો એ ત્યાં આગળ એવું નથી કીધું કે દાસ છે, પણ અંશ અને અંશી નો જો તમે પ્રકાર સમજવાનો પ્રયત્ન કરો કે શું છે, તો એનો સંબંધ સ્વામી અને સેવક, સ્વામી અને દાસનો થઈ જાય છે. કેવી રીતે? તો અગ્નિ છે, હવે અગ્નિમાંથી જ્યારે તણખો છૂટો પડે તો એ બુઝાઈ જ જશે. એમનો જ અંશ છે એમ. હા, પણ અગ્નિમાંથી જ્યારે એ અંશ એટલે કે તણખો છૂટો પડે અને છૂટો પડીને વિચરવા માંડે તો એ બુઝાઈ જશે કે નહીં બુઝાઈ જાય? બુઝાઈ જશે. બરાબર. તો એ તણખાને એમાં રહેલું અગ્નિત્વ સાચવવું હોય, અથવા તો અગ્નિને પ્રાપ્ત કરવું હોય, તો શું કરવું પડશે? અગ્નિમાં જ પ્રવેશ કરવો પડશે ને પાછો. એવું બોલી ને મેં. રાઈટ? હા, પણ એટલે કહેવાનો મતલબ કે એ દાસત્વ આવી ગયું, એના સ્વામી પાસે જશે તો જ એનું જે પ્રકાશ છે, એનું જે તત્વ છે, એનું જે કહેવાય કે ગુણધર્મ છે, એ ક્યારે સચવાશે? જ્યારે એના સ્વામી પાસે પાછો જશે ત્યારે જ. એટલે ત્યાં સ્વામી સેવકનો સંબંધ સ્થપાઈ ગયો ને, કે એમના વગર એનું શક્ય નહીં બને. જો એને સમર્પણ કરશે, એ અગ્નિ સ્વરૂપમાં ફરી સમર્પિત થશે તો જ એ પ્રકાશિત થશે. અને તો જ એને એના ગુણધર્મો પાછા મળશે. એટલે એનો મતલબ એવું ને નિશાબેન, કે ભગવાન અને આપણા સેવક, ભગવાન જે આપણા જીવને એટલે સેવક હોય આપણે, એનો ભાવાર્થ છે ને કે ભગવાનમાં જ પાછા સમાઈ જાય છે, એવું જ કહેવાય ને? ના, એવું નથી કહેવા માંગતી નીતાબેન. એમાં સમાઈ જાય છે એવું નથી કહેવા માંગતી. આ સંબંધ, આઈ થિંક હું બહુ જ ડિફરન્ટ લેંગ્વેજમાં બોલી રહી છું. નથી, હું શું કહેવા માંગુ છું ખ્યાલ આવે છે બધાને? કારણ કે અત્યારે નીતાબેન જે બોલી રહ્યા છે એને કનેક્શન નથી. નિશાબેન, ખ્યાલ તો આવ્યો કે
અંશમાંથી ભગવાનમાંથી જે અંશી આપણે ઉત્પન્ન થયા છે જે દેહમાંથી એમના, હા એ હા પાછા ભગવાનમાં સમય બેસી છે, ના પણ ના ના એ સ્વામી સમય તો જ સેવક એ સમય તો જ આપણું અસ્તિત્વ છે, નહીં તો નથી, એવું કહેવા માંગુ છું. સમય હા જાય છે એવું હા કોઈ એંગલ થી સમજી. નથી કીધું નીતાબેન. હા સમય જાય છે ખ્યાલ એવું આવી કોઈ એંગલ થી નથી કહેતી. હું એવું કઉ છું કે સમય તો જ એનું અસ્તિત્વ છે. હા હા સમય તો જ તો અસ્તિત્વ આપણે છે. હા, સમય પૂરેપૂરા જાય ડિપેન્ડન્ટ છે આપણા અસ્તિત્વ માટે આપણા સ્વામી પર. આપણા હા સ્વામીને જો આપણે સમર્પિત નથી, જો આપણા સ્વામીની આપણે સ્વામીથી આપણે વિમુખ છે, તો આપણું કોઈ અસ્તિત્વ હા નથી. એટલે દાસ અને સેવકનો સંબંધ આવ્યો ને, કારણ કે આપણું કોઈ હા અસ્તિત્વ જ નથી. આપણે જો આપણા આપણે સ્વામીથી વિમુખ થઈએ તો આપણું કોઈ અસ્તિત્વ નથી. એટલે દાસત્વ છે, કારણ કે આપણું કઈ જ નથી. તમે એવું કહો નાણા વગરનો ના થયો ને નાણે નાથાલાલ, તો સ્વામી કોણ થયો? નાથાલાલ. હું અરે સ્વામી કોણ નાથાલાલ નાથ થયો? ના, સ્વામી નાના 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 થયા. હા નાના પૈસા થયા. પૈસા થયા સ્વામી, થયા કે નહીં? પૈસા હોય તે તો કહું છું. હા, તે એવી હમ આપણી જીવની દશા છે. અચ્છા જો અચ્છા બહિર્મુખ હા થઈ ખ્યાલ ગયા, આવ્યો. બહિર્મુખ થઈ ગયા તો હા આપણું કોઈ અસ્તિત્વ નથી. પણ હમ જો હા પ્રભુમાં એટલે બધું આપણા પર પ્રભુમાં છે. હા ગયા, કે આપણે જાય. હા પ્રભુ પાસે સમજી છીએ, ગઈ. પ્રભુથી સન્મુખ છીએ, તો એ જે અગ્નિત્વ, હા જે તણખામાં છુપાયેલું અગ્નિત્વ છે, તો એ ત્યારે જ વિરાજમાન છે, એ ત્યારે જ પ્રકાશમાન છે, એ ત્યારે જ એનો ગુણધર્મ સાચવી શકે છે જ્યારે એ અગ્નિની સમીપ છે. જો તણખો થોડો અચ્છા દૂર ગયો તો એ ક્યાં હવામાં ખોવાઈ જશે ખબર પણ નહીં પડે. હા ખોઈ જાય. બરાબર, સાચી વાત તમારી વાત. બરાબર, એવી એટલે રીતના આ જીવ પણ ભગવાનથી વિમુખ થઈ જાય. હા પ્રભુની સન્મુખ અને છો, પ્રભુના તો દાસ જ થઈને આપણે છો, તો તમે પ્રભુને જે પ્રભુ આપવા ચાહી રહ્યા છે એ મળશે. નહીં તો જેમ તણખાનું અગ્નિત્વ છે ખોવાઈ જાય છે, એમ આપણે પણ કંઈક ખોવાઈ જઈશું, અને પ્રભુ જે આપણને પ્રાપ્ત કરાવવા ચાહી રહ્યા છે એ પણ નહીં મળે ક્યારેય, અને પ્રભુ પાસે પણ નહીં જઈ શકીએ ક્યારેય. એવી રીતે. ભક્તિ જ વિસ્મય જાય, આ વિસ્મય હા હા ભક્તિ સ્મરણ થઈ જાય. ખ્યાલ આવી ગયો હવે, ખ્યાલ આવી ગયો. આપણે પ્રભુથી દૂર તમને જઈએ. નાણા વગરનો નાથ્યો કીધું તો તરત ખ્યાલ આવી ગયો. ના એવું નહીં નીતાબેન. મેં મેં કેવી રીતે સમજી હતી ખબર તમને? તનખા પરથી સમજી ગઈ એટલે મેં તમને ક્વેશ્ચન કર્યો કે પણ તમે જે ઠાકોરજીના ક્વેશ્ચન કર્યો ને ત્યારે ઊંધી ઉત્પન્ન થયા છે. ડિરેક્શનમાં જતું હતું. હમ. ખોટું બોલે તો સાચું જાણવાનું મળે, કેવું નિશા? ના ના હા, બરાબર છે. ખોટું ના એવું ના સમજે એ નહીં તો હોય આપણે તો તમારી સાચું સાથે મારું ય પાક્કું થયું ને, અહીંયા બધા જેટલા સાંભળે છે એ બધાનું જ પાક્કું થયું. એ કોઈ એક જણ થઈ દ્વારા જ જાય. પ્રભુ કરાવે. હા અને દિલમાં બેસી ગયું ને કે ભાઈ ભગવાનથી વિમુખ નહીં થવાનું સહેજ પણ, નહીં તો આપણે હા ફેંકે જઈશું કઈ ને કઈ. ભગવાન હા હા ત્યારે બસ બસ. ભક્તિ જાય એટલે પ્રભુથી દૂર થઈ જાય. હા એટલે આટલું બધું જે ઠાકોરજીથી વિમુખ નહીં થવાનું શિક્ષા કહું પત્રમાં છું. કે છે કે બહિર્મુખ બહિર્મુખ, આટલું બધું આપણને તે આ જ સમજાવવા ચાહી રહ્યા છે હરિરાયજી. હમ બહિર્મુખ. અને આ અંશ કે છે ને, ત્યાં સ્વામી સેવકનો સંબંધ પૂરેપૂરો અંશ અને અંશીમાં દેખાઈ જાય છે. કારણ કે અંશ છે એનો અંશી વગર કોઈ ઉદ્ધાર નથી કરવાનો. અને અગ્નિથી ગીતાએ સ્વામી સેવકનો સંબંધ એટલે જ આપણે પુષ્ટિમાર્ગમાં ઠાકોરજી કહીએ છીએ, એવું શબ્દ આવ્યો તો ને એ. હા, એ આપણે બોલ્યા હતા કે આપણે બધા ભગવાન કે, તો ભગવાન શું છે? મર્યાદા એ તો માર્ગીય ભગવાન કે છે અને પુષ્ટિ માર્ગીય સ્વામી અને સેવકનો સંબંધ માટે આપણે ઠાકોરજી કહીએ છીએ. ઠાકોર, કારણ કે આ ઠાકોર શબ્દ તો લૌકિકમાં પણ વપરાય છે. અને કોઈ નિશાબેન એ કોઈને બી કઈ ખબર છે નોકરી તમને કે થતો હોય તો મહાપ્રભુજી કે મારા ઠાકુર છે. કોઈ આખું નાખું ગામના ઠાકુર નથી હોતા, એવી યા- રીતના યા. આપણે જે આપણા માથે ભ્રષ્ટાચાર બિરાજમાન આપણા ઠાકુર. રાજા આ દેશ અને જ્યારે ભગવાન કહો ત્યારે શું થાય કે 6 હમ. ધર્મ વાળા ભગવાન, 6 ધર્મ સહિત જે બિરાજમાન છે. હવે ઠાકુર જે વ્રજમાં રહીને એના જીવોને જે દાન કરી રહ્યા છે, જે અનુભવ કરાવી રહ્યા છે, છ ધર્મ ત્યાં જરૂર પડે અસુરોને મારવા કરવા માટે ત્યારે પ્રકટ કર્યા છે, પણ એ 6 ધર્મો સાથે લીલા નથી કરી. લીલા તો વ્રજના ઠાકુર બનીને જ કરી છે. ત્યાં એમનું ઐશ્વર્ય પણ છુપાયું છે, ત્યાં એમનું વીર્ય પણ છુપાયું છે. જ્યારે ભગવાન કહો તો એ બધા 6 ધર્મ એટલે ભગ એટલે 6 ધર્મ ધરાવનાર, ધારણ કરનાર. એ વ્રજમાં ભગવાન કીધા હોત તો એ માખણ ચોરવા ગોપીજનોની ઘેર ના વધારતા. લીલા ના કરત એવું.
કારણ કે ઐશ્વર્ય સાથે જેવા બિરાજમાન થઈને વૈકુંઠમાં લઈ ગયા તો સખાઓ કે ચાલો ભાઈ અહીંયા અમને નહીં ભાવે. એટલે તો કે ઐશ્વર્ય છે કે ભગવાને કર્મ નથી ને નિશાબેન કે ઠાકોરજીએ કર્મ નથી કર્યા, લીલા કરી છે. એ આધીન જ ક્યાં છે કર્મને? રૂપ નામ વિભેદ હા. એમાં જ આવશે, કર્મનું પણ આવશે. કાલે આપણે એમાં થોડુંક વધારે પ્રકાશ કરીશું. અને એ બી ખબર છે નિશાબેન કે મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ એવા જીવોને આપ્યા છે કે જે લીલામાંથી છૂટા પડેલા જીવ છે. બધાને બ્રહ્મ સંબંધ આપ્યા છે, પણ જે લીલાના જીવ છે તેને જ એ પુષ્ટિ પ્રવાહ આપ્યા છે એમ. મર્યાદામાં સમજાયું ને આપણને મુખ્ય ભેદ. પુષ્ટિ પ્રવાહ મર્યાદા, હા. સૃષ્ટિ નિર્માણ થતા પહેલાનું આ થઈ ગયું છે. આ જે 3 ભેદ છે, બરાબર. પુષ્ટિ પ્રવાહ મર્યાદા, એ સૃષ્ટિના નિર્માણ પહેલાના નક્કી છે. હા બરાબર. પ્રભુના સાચી વાત. કરેલા એ 3 વર્ગીકરણ છે જીવોને. ભગવદ વિમુખ બનાવનાર કોઈ પણ ધર્મ ત્યાજ્ય છે. ત્યાં બહિર્મુખતા થાય એ બધું ત્યાજ્ય છે. પછી એ ધર્મ કોઈ પણ દેહાદિક જે સંબંધોના જે ધર્મ નિભાવવા પડે એ પણ આપણા ધર્મ જ છે. જે પણ ધર્મ એટલે શું? અહીંયા આગળ કીધું કે ભગવદ વિમુખ બનાવનાર કોઈ પણ ધર્મ ત્યાજ્ય છે. તો ધર્મ એટલે હિન્દુ મુસ્લિમ ધર્મની અહીંયા વાત નથી કરી રહ્યા. અહીંયા આગળ ધર્મ જે દેહાદિક ધર્મો છે, જે કાર્ય જે જીવે કરવાના છે, એમાં પણ દેહના સંબંધો જે નિભાવવાના છે, જે કઈ બધા સ્ત્રી ધર્મ, બરાબર, પુરુષ ધર્મ, માતા તરીકેનો ધર્મ, એટલે જે ધર્મ એટલે ડ્યુટી. તો જે પણ કઈ નિભાવવાનું છે, પણ એ જો પ્રભુથી વિમુખ કરવા વાળું છે, એટલા માટે પાછો સોળસ તો યાદ નહીં આવે એકદમ જલ્દી, પણ સોળસ અથવા તો શેમાં આજ્ઞા કરી છે. પહેલા તો કીધું કે તમે હા, કર્મ હમણાં એમને સતીશ કાકાએ લીધું હતું કે જે ઘરમાં જ હોય તો ગૃહિત જે તજવાની જે આજ્ઞા કરી ગ્રહને, ક્યારે ગ્રહને તજવાનું, તો એમાં કીધું કે પહેલા તો જે દેહ સંબંધી તમારા છે, પણ જે સેવામાં પ્રસન્ન થઈને આવે તેની જોડે રહીને સેવા કરો. પછી ઉદાસીન હોય તો એને તમે એનાથી તમે દૂર રહો. અને જો તમને બાધક કરતા હોય તો પછી ઘરને તજી જ દો. હવે મને સોળસનું સ્મરણ નથી થતું. સંન્યાસ નિર્ણયમાં હોય છે. હા, એ ના, પણ મને એ શ્લોકનું સ્મરણ નથી થતું. શિક્ષાપત્રમાં પણ છે. ના, શિક્ષાપત્રમાં તો ખરું. આ તો સોળસની વાત ચાલી રહી છે કે ધર્મ તો વ્યાવૃતો ના, આજે હું કહેવા માંગુ છું ને, ઉદાસીન હોય તો, અને પછી એ આખો શ્લોક અલગ છે. હવે કઈ નહીં, ચાલો. સતીશ કાકાએ જ મને લાગે લીધું હશે હમણાં. કોઈકે તો લીધું છે, રાજા હોય કે સતીશ કાકા હોય, ખબર નહીં, એ ભેગું થઈ જાય બધું. પણ આ ધર્મની વાત ચાલી રહી છે. એવું છે ને? હા, એટલે ભગવત વિમુખ બનાવનાર કઈ પણ ધર્મ હોય ને, એ ત્યાજ્ય છે, એમાં બાદ નથી. થવાનું, આસક્તિ નથી. હા, શું કહો છો? ઘરમાં રહીને નિયમો નભાવવાના છે, પણ એમાં આસક્ત નથી થવાનું એમ. ના, એની વાત નથી ચાલતી. એ તો બરાબર જ છે. અહીંયા શું છે કે વિમુખ કરનારા હોય તો ત્યાજ્ય છે, એનો ત્યાગ કરવાનો. હા, એટલે અહીંયા એવું કહ્યું કે ભગવત વિમુખ બનાવનાર કોઈ પણ ધર્મ હોય તો એને ત્યાજ્ય છે. અક્ષર બ્રહ્મ એટલે કે મોક્ષ, અક્ષરધર્મ એટલે કે મોક્ષ, અક્ષર બ્રહ્મ એટલે કે મોક્ષ પર્યંતના સુખરૂપ ફલ પણ તુચ્છ છે. આ પુષ્ટિનું એ આવ્યું બરાબર કે મોક્ષ પર્યંતના સુખરૂપ ફલ પણ તુચ્છ છે, કારણ કે એમાં પણ કામના તો સુખ ભોગવવાની છે, મોક્ષ પણ, રાઈટ. કાલક્રમે તો પછી એ મોક્ષની પણ નિવૃત્તિ થતા પાછું જ આવવું પડે છે. એટલે કે છે કે કાલક્રમે દુઃખ મળે છે, તેમ વગર પ્રયત્ને સુખ પણ મળે છે.
પ્રભુની ભક્તિ પ્રભુ કૃપાથી અંતિમ જન્મે મળે છે. પ્રભુ ભક્તિ મેળવવા માટે સમજુ માનવે પ્રયત્ન કરવો જોઈએ. સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતતિ, સત્તા, સન્માન, સ્વ ઉન્નતિ વગેરે મેળવવા મથે તે સાચો સમજુ માનવ નથી. બોલો, હવે આપણે કઈ જગ્યાએ જોઈ લેવું પડે બાપા, ફરી વાંચું છું. સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતતિ, સત્તા, સન્માન, સ્વ ઉન્નતિ વગેરે મેળવવા માટે મથે તો સાચો સમજુ માનવ નથી. પણ પ્રભુ ભક્તિ માટે પ્રયત્નશીલ બને તો સાચો સમજુ એટલે કે કોવિદ છે. ક છે અને કોવિદ એવો સંસ્કૃત શબ્દ છે, કારણ કે અહીંયા આપણે શ્લોકો નથી લીધેલા. એટલે કીધું કે આ તો બધું કોવિદ કેવું એટલે છે? જ્ઞાની. સંપત્તિ આ બધા લૌકિક મનીષા, સુખો બધા. કોવિદ એટલે જ્ઞાની. હા, એટલે સમજુ, હા એટલે જ્ઞાની. હા, એટલે પ્રભુ ભક્તિ માટે પ્રયત્નશીલ બને તો સાચો સમજુ એટલે કે જ્ઞાની છે, કોવિદ છે. અહીંયા આગળ આપણે રાખીએ છીએ. કોઈ હું બંધ થઉં બોલવાનું એટલે તમે બોલો, કારણ કે મને તમારો બિલકુલ અવાજ નથી આવતો. હવે બોલો. આપણને બધાને લૌકિક સુખ જોઈએ છે ને, આગળ પાછું બોલી તે એ સમજુ ના કહેવાય, એ હા, સાચો ના જ કહેવાય, સાચી વાત છે. અને આપણે પાછા આપણી જાતને તો કેટલા સમજુ, જોઈએ છે. અને આપણે તો કેટલા હોશિયાર સમજીએ આપણી જાતને તો પાછા, કે મારા જેવું તો કોઈ જ નહીં. બહુ બહુ જ બાપા. બધું સુખ હોય ને ત્યારે એ લોકોને તો એવું જ લાગે કે અમે બહુ જ હોશિયાર છે. હા, તે એવું જ ને. મારી હોશિયારથી આ બધું પ્રાપ્ત થયું એવું લાગે. ના, અને પ્રભુ ખુશ થાય કે ચાલ ભાઈ એક જીવ તને આ બધું આપી દીધું એટલે તું તારું કામ કર, મારે તારી જોડે કોઈ નહીં. એટલે કે ને રમકડા રમવા આપ્યા કરે એક એક કરીને. જો બાળક રડતું હોય ને તો આ લે પેલું લે, ભાવતું વસ્તુ મૂક્યા કરે, તોય રડે 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 ચૂપ ના થાય, તારે છેવટે પછી લે ગોદમાં. પણ પહેલા તો બધા પ્રયત્ન કરી લે બધું આપી આપીને. એટલે પ્રભુ એવું જેને સંસાર છોડી દે છે તે આપે છે, અને પ્રભુ જેને સંસારમાં પકડે છે તેને તેની પાસેથી આ બધું લઈ લે છે. અને તે છતાં કીધું છે, એવું નથી કે લઈ લેવાનું. આપણે જે સીધું સીધું સમજીએ છીએ લેવા મૂકવાનું, એવું પણ નથી. અહીંયા કીધું કે સાચી સમજણ નથી કે ચલો ભાઈ આ બધું મને મળી ગયું એટલે થઈ ગયું, પણ ભક્તિ, પ્રભુની ભક્તિ મેળવવાનો જે તાપ છે એને તો પ્રભુ પાછું એનું નામ પણ છે આચાર્ય ચરણનું. ગોકુલનાથજીએ ટીકામાં બહુ સુંદર રીતે આપણે બડી ટીકા લીધી ત્યારે વર્ણન કર્યું કે એનો આ લોક ને પરલોક બધું સુધારે છે. કારણ કે જો પછી લૌકિકમાં ચિત્ત વ્યગ્ર હશે તો પ્રભુમાં નહીં લાગી શકે. એટલે પ્રભુ એટલું તો એને સીધું કરી આપશે કે પ્રભુમાં ચિત્ત લાગેલું રહે. અને જો જ્યારે કશું લઈ લે ત્યારે એનો મતલબ પણ એવો હોય છે. સર્વથા શરણમ હરિ. હા, ના નારાયણ દાસ. ના, વિવેક દરિયાશ્રયની વાત નથી કરતી હું, વાત કરું છું હા, પણ એમાં આવે છે અને એમાં આવે છે ને નામમાં આવે છે ને અહીં કે નામ જ કઉ છું, એ નામ જ કઉ છું, અહીં કે પાર લૌકિક એનું ને તેનો આપે છે તે સમુદ્ર કિનારે દ્રવ્ય મળે છે, સમુદ્ર કિનારે ઠાકોરજી પણ મળે છે. જગદીશમાં કયા વૈષ્ણવ? નરહર ઘોડિયા. નરહર ઘોડિયા. હા તો ચાલી બે લીટી ફરી વાંચી લે, બકા હું બોલી એટલે બધાથી સંભળાય નહીં હોય. ભાઈ મેં તો ફોઈ આ સુખ, મેં પુસ્તક બંધ કરી દીધું, પણ સુખ, સમૃદ્ધિ, સ્વ ઉન્નતિ જે કઈ બધું આપણે મેળવવા ચાહી રહ્યા હોય તો એ જે કરી રહ્યા છે એ માનવ સમજુ ના કહેવાય. જે ભક્તિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ હોય એને કોવિદ કહેવાય, એટલે કે સમજુ માનવ કહેવાય. સોરી હા, મેં તો ફટાફટ બંધ થઈ જાય કે ચલો હવે આશરો લેજો. સરનામ રાજાએ સમજાવ્યું એક વાર કે તમે અલૌકિક સુખમાં તત્પર રહેશો તો તમને લૌકિક સુખ તો મળ્યા જ કરવાનું છે, એનો કોઈ સવાલ જ નથી આવતો. અને તમારે લૌકિક દુઃખ દૂર થયા જ કરવાના, પણ તમે અલૌકિક જ રહ્યા કરો. લૌકિક સિદ્ધ થઈ જશે એમ. હા, એવું તમે અલૌકિક રહેશો ને પછી એવી રીતે અલૌકિક નહીં કરવાનું કે મારું લૌકિક સિદ્ધ થઈ જાય. એમાં ના, એવું નહીં.
ના એટલે તમે કીધું એવું એ નહીં કે બરાબર છે, હું હા સમજી ગઈ. તમે કીધું એ હું સમજી ગઈ. એટલે હા મમતા નહીં રાખવાની એમ. હા મમતા નહીં રાખવાની. હા કે તમે નિસ્વાર્થ મને ભાવ આ મળે ને તે મળે. હમ. ભગવાન નિસ્વાર્થ એમના ટાઈમે આપે જ છે. હા એટલે આપણે ચલો આશરો ઠાકોરજીથી લઈશું સહેજે બેન. દૂર સોરી હા, આ જરાક 1 વાગ્યો છે ને, ઉતાવળ થાય છે ને એટલે. હા હા 11 વાગ્યા. ચલો મારે લેવાનું છે, હું લઈ લઉં. હમ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલિ 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 જાય. વલ્લભ સૃષ્ટિ સમાજ સંગ મિલ जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए जहित रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए. जगत उजागर गाइए. श्री वल्लभाधीश की जय.